لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. تلك آيات الكتاب الحكيم هدى ورحمة للمحسنين الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون. મજલિસની શરૂઆત પહેલા જે ભાઈનો કિડનેપ થઈ ગયો છે, હજી સુધી એના કોઈ ખબર એના ફામી સુધી પહોંચેલ નથી. એમની રિહાઈ માટે આપણે સર્વો સાથે મળી 3 વખત અમ્મે યુજીબુલ મુસ્તરની તિલાવત કરી. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દઆ વ યક્શિફુસ સૂ. અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દઆ વ યક્શિફુસ સૂ. أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ. اللهم صل على محمد. ગઈકાલે આપણે સૂરે લુકમાન વિશે વાત કરવાની શરૂઆત કરી હતી કે સૂરે લુકમાનમાં પણ સૂરે બકરાની જેમ શરૂઆતની આયતોમાં મેસાજ લગભગ સેમ અને સરખો છે. જેવી રીતે અલિફ લામ મીમ થી સૂરે બકરા ચાલુ થાય છે, એવી રીતે સૂરે લુકમાન પણ અલિફ લામ મીમ થી ચાલુ થાય છે. સૂરે લુકમાન મક્કામાં નાઝિલ થયેલો છે અને 34 આયતો છે. શરૂઆતની આયતમાં ખુદાવંદ આલમ હિદાયતની વાત કરે છે, જેવી રીતે કે સૂરે બકરામાં વાત કરવામાં આવી કે ઝાલિકલ કિતાબુ લા રૈબા ફી હુદલ લિલ મુત્તકીન, કે આ કિતાબ જે છે એ મુત્તકીઓ માટે હિદાયત કરવા વાળી છે. એવી જ રીતે મેસાજ સૂરે લુકમાનમાં પણ છે કે આ કિતાબ જે છે એ મોહસેનીન માટે, નેકી કરવાવાળાઓ માટે હિદાયત કરવાવાળી છે. તો શું આ કિતાબ કાફિરો અને મુશરિકોને હિદાયત નથી કરતી? એના વિશે આપણે ગઈકાલે વાત કરી. પણ નહીં, કિતાબ હિદાયત કરે છે, પરંતુ કાફિર અને મુશરિક આ હિદાયતને કબૂલ નથી કરતા. હતા કે કુરાનમાં 2 જગ્યાઓ ઉપર કહેવામાં આવ્યું આ કાફિરોને, કહેવામાં આવ્યું આમનુ કમા આમનન નાસ, એ મુશરિકો તમે ઈમાન લઈ આવ્યો જેવી રીતે કે બીજા લોકો ઈમાન લઈ આવ્યા છે. હવે બધા જ્યારે ઈમાન લઈ આવ્યા છે તો તમે શું કામ ઈમાન નથી લઈ આવતા? તમે શું કામ આ કુરાનની હિદાયતને કબૂલ નથી કરતા? તો એ લોકો, કાફિર લોકો જવાબ શું આપે છે? અનુમિનુ કમા આમન સુફહા, શું અમે ઈમાન લઈ આવીએ જેવી રીતે કે ગેલા લોકો ઈમાન લઈ આવ્યા છે?
એટલે કે આપણે બધા જે ઈમાન લઈ આવ્યા છીએ, કાફિર અને મુશરિકો આપણને શું કહે છે? કેલા કહે છે, બેવકૂફ કહે છે. અનુમિનુ કમા આમન સુફહા, અમે ઈમાન લઈ આવીએ જેવી રીતે ગેલા લોકો ઈમાન લઈ આવ્યા છે. હવે ઘણી વખત આ તો કાફિરની વાત, આ પરાંતેજમાં હું કહેતો જાઉં. આપણે ઘણાને કહીએ કે ભાઈ મજલિસમાં આવો, તો કે શું અમે નવરા છીએ? બધા નવરાવાળા જેમ ઘણી વખત જે મજલિસમાં આવતું હોય ને નવરા કહેતા હોય છે નહીં. આ એક કાફિરની આદત છે કે જે લફ્ઝો બદલાઈ ગયા છે, બાકી આદત ફક્ત છે. પછી બીજી જગ્યાએ કુરાન કહે છે, ચાલો ઈમાન નથી લાવવું, વાંધો નહીં. وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ, જ્યારે કાફિર અને મુશરિકને કહેવામાં આવે કે તમે જમીન ઉપર ફસાદ તો ના ફેલાવો, ભલે ઈમાન ના લાવો વાંધો નહીં, ઝઘડાને ફસાદ તો ના કરો, તો કાફિર લોકો શું જવાબ આપે છે? ઇન્નમા નહનુ મુસ્લિહૂન, અમે તો સુધારણા કરવા વાળા છીએ. કુરાન કહે છે કે તમે ફસાદ ના કરો. આ લોકો શું કહે છે? અમે સુધારો કરવા વાળા છીએ, સુધારણા કરવા વાળા છીએ. અલા ઇન્નહુમ હુમુલ મુફસિદૂન વ હુમ લા યશકુરૂન. કુરાન કહે છે કે એ લોકો જ જે છે એ ફિતરોને ફસાદ કરે છે. કોણ? કે જ્યાં કુરાન ઉપર ઈમાન નથી લઈ આવતા, પરંતુ એ લોકોને ખબર નથી કે એ કેવા કેવા ફિતનાને ફસાદ કરે છે. ઘણી વખત હું એક બે શબ્દો બોલી નાખું અને મારી વાતથી ફિતના અને ફસાદ થાય, અને પછી હું મારી જાતને કહું હું તો બહુ મોટી મોટી નસીહત કરું છું. ભાઈ તને નથી ખબર કે તે ફિતનો ને ફસાદ કર્યો છે, બાકી ફિતનો ને ફસાદ તો તારાથી જ થયો છે. કહેવાનો મકસદ શું છે? આ કુરાન જે છે એ લોકોની હિદાયત કરે છે, ચાહે મુત્તકી હોય, ચાહે મુહસિનીન હોય, ચાહે મુઅમિનીન હોય, ચાહે મુસ્લિમીન હોય. કુરાન બધાની હિદાયત કરે છે, પણ બધામાં એવી તાકાત નથી હોતી કે બધા હિદાયતને હાસિલ કરે. આ કુરાનનો એક પૈગામ. કુરાન કાફિરોને બે વાત કહે છે, તમે ઈમાન લઈ આવો, તો કે ના અમે ગેલા નથી કે ઈમાન લઈ આવે. બીજું કુરાન કહે છે ને ફસાદ ના કરો, તો કે નહીં અમે ફસાદ નથી કરતા, અમે સુધારો કરીએ છીએ. આ બંને વસ્તુને એક જગ્યાએ ભેગી કરીએ તો શું નતીજો મળે? કે આ કાફિર લોકો બહુ જિદ્દી અને હઠ ધર્મી છે, વાતને સમજવા નથી માંગતા. જ્યારે આ કુરાન તો હિદાયતનું કામ પોતાનું ચાલુ રાખે છે. હવે આ સૂરે લુકમાનમાં જ્યાં કહેવામાં આવ્યું છે હુદન વ રહમતન લીલ મુહસિનીન, કે આ કિતાબ જે છે, આ કિતાબે હકીમ જે છે એ હિદાયત કરે છે. કોના માટે? મુહસિનીન માટે. મુહસિનીન કોણ છે? નેકી કરવા વાળા. હજી ખુદાવંદી આલમ આના પછીની આયતમાં ફરમાવે છે, મુહસિનની તફસીર ખુદ ખુદા કરે છે કે મુહસિન લોકો કોણ છે, નેકી કરવા વાળા કોણ છે? અલ્લઝીના યુકીમૂના અસ-સલાતા વ યુતૂના અઝ-ઝકાત વ હુમ બિલ આખિરતિ હુમ યુqiનૂન. ત્રણ સિફત મુહસિનની ખુદાવંદી આલમ બયાન કરે છે. પહેલું, આ લોકો નમાઝ પઢે છે, આ લોકો ઝકાત આપે છે, અને ત્રીજું આ બધી વસ્તુ જે છે એ દેખાવા માટે નથી, બલકે આ લોકો આખિરત ઉપર યકીન રાખે છે, એટલા માટે નમાઝ પણ પઢે છે અને ઝકાત પણ આપે છે. કુરાનમાં આપણે જે જગ્યા ઉપર જોઈએ જ્યાં નમાઝનો જિક્ર આવ્યો છે, પાછળ પાછળ ઝકાતની વાત આવી છે. શું કામ? કારણ કે જે ઇન્સાન નમાઝનો પાબંદ હોય એના માટે બહુ ફાસિલ છે કે એ ઝકાત અદા કરે, પણ જે ઇન્સાન નમાઝનો પાબંદ ના હોય આપણે એને કહીએ ઝકાત આપ, તો કે હા આપશું. અથવા કહેશે કે શું આ કંઈ ઇસ્લામનો ટેક્સ છે? પણ જે નમાઝ પઢતો હશે એનું દિલ પણ લાર્જ હશે, એ લોકો ઝકાત આપતા હશે. અથવા બીજું, નમાઝ પડે તો જ્યારે અલ્લાહની બારગાહમાં ઇબાદત કરવાનો હુકમ છે, ત્યારે સોશિયલમાં ગરીબોનો ધ્યાન રાખવાનો પણ હુકમ છે.
તો બે વસ્તુ ખુદાવંદ આલમ હંમેશા સાથે રાખે છે, નમાઝ અને ઝકાત. અહીંયા ખુદાવંદ આલમ ત્રીજી વાત લાવે છે કે આખિરત માટે, એમ નહીં કે નમાઝ પડે તો તમને બધા મોમિન કે, ઝકાત આપો તો તમને બધા સખી કે, ના, એ માટે નહીં, આખિરત ઉપર યકીન રાખે છે. એટલા માટે આ લોકો રાહે ખુદામાં નમાઝ પણ બરપા કરે છે અને ઝકાત પણ અદા કરે છે. સલવાત કરે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. મારી પૂરતી કોશિશ છે કે આ મેટરને એકદમ આસાન કરો. હવે સમજાતું હોય તો આવાજે બલંદ સલવાત પડજો, ના સમજાતું હોય તો પછી તમારા નસીબ. અને આપણા સમાજમાં નમાઝનું મહત્વ બહુ ઓછું છે, બહુ ઓછું. આપણે જોઈએ કે આપણી પાસે ના તો અંબુતિયાસ છે, ના તો કઈ એટલા બધા પ્રોબ્લેમ છે કે આપણે દૂર દૂર સુધી જવું જોઈએ, હાલીને જવું પડે, એવું કાંઈ નથી. બધા પાસે મોટર છે, બધી વસ્તુ છે. તેમ છતાં આપણે અત્યારે નમાઝમાં બહુ કાચા છીએ. શું કામ? આળસ. જ્યારે કે આપણે જેના પાસેથી માલ લઈએ છીએ તનાનરીવથી, એ બધાને અગર જોવામાં આવે, આપણા પત્રો, આટલું અંબુતિયાસ, આટલા પ્રોબ્લેમ, ઘરે જવાના ને બધા ભાગા ભાગી બાપા મારીનો જવાનો ત્યાં હોય, તેમ છતાં એ લોકો નમાઝના સમયે દુકાન બંધ કરીને નમાઝમાં હાજર થઈ જાય છે. વિચાર કરીએ, એ તનાનરીવ, આ તુલિયા, કેટલો ડિફરન્સ છે. આપણે પર્સન્ટેજમાં જોવા જઈએ, આપણે કહેવામાં આવે કે કેમ નમાઝમાં નથી આવતા, તો કે તનાનરીવ કરતા પર્સન્ટેજમાં અહીંયા વધારે છીએ. ના, પર્સન્ટેજ ના જુઓ, તમારી ફેસિલિટી જુઓ ને એ લોકોની ફેસિલિટી જુઓ. આ ખાલી કમ્પેરિઝન. બાકી નમાઝ તો એ લોકો ઉપર પણ વાજિબ છે ને આપણા ઉપર પણ વાજિબ છે. આપણે ઈ ના જોઈએ, આપણે આવીએ ઇસ્લામિક રૂએ. કયામતમાં અમુક જહન્નમી લોકોને સકરમાં લઈ જવામાં આવશે, જહન્નમમાં લઈ જવામાં આવશે. પૂછવામાં આવશે, શા માટે તમે આ જહન્નમમાં દાખલ થઈ રહ્યા છો? એવા ક્યાં ગુનાહ હતા કે ખુદાવંદ આલમ તમને આ સખતમાં સખત સકર નામની જગ્યામાં તમને મોકલી રહ્યા છે? તો એ લોકો, જહન્નમી લોકો જવાબ આપશે, લમ નકુ મિનલ મુસલ્લીન. કોણ જવાબ દે છે? જહન્નમી લોકો. શું જવાબ દે છે? કે અમે નમાઝ ગુજારોમાં નહીં હતા, અમે નમાઝને બરપા નહીં કરતા હતા, એટલા માટે અમારો વારો આવો આવી પડ્યો છે કે અમને જહન્નમમાં ધકેલવામાં આવે છે. આ નમાઝ આપણને એમ થાય કે બહુ હલકી વસ્તુ છે, નહીં. જિંદગીમાં સૌથી મહત્વની વસ્તુ અગર આપણા માટે હોય તો એ આ નમાઝ છે. અસલાતો મેઅરાજુલ મોમિન. નમાઝ મોમિનની મેઅરાજ છે, ગુનાહોની પાકીઝગી છે, ગુનાહોથી બચાવે છે આ નમાઝ. અસલાતો તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. કે આ નમાઝ આપણને ફહશા અને મુનકરથી બચાવે છે. આ નમાઝ આપણો ખુદા સાથેનો સંબંધ વધારે છે. આ નમાઝ આપણને આપણા કામોમાં મદદ કરે છે. આ નમાઝ જે છે આપણા દરજ્જાતને વધારે છે. એટલા ફાયદા નમાઝના છે કે જે કોઈ સીમા નહીં. સૌથી મોટો ફાયદો નમાઝનો એ છે કે આ નમાઝ આપણને ગુનાહોથી બચાવે છે. એક ઓરત કે જેણે ઝિના કર્યા હતા અને જેના સાથે ઝિના કર્યા એને મારી પણ નાખ્યો, કત્લ કર્યો. બે ગુનાહ મોટા અંજામ આપ્યા. ક્યાં ક્યાં? ઝિના અને કત્લ. એ ઓરતને જરાક પછતાવો થયો. એ પણ નમાઝી હતી, નમાઝ પડતી હતી કે ચાલ રસૂલે ખુદા પાસે જાઓ અને કંઈક માફી માંગો. આવે છે, યા રસૂલલ્લાહ મેં બહુ મોટા ગુનાહ કર્યા છે, બસ આટલું કહી છે. રસૂલે ખુદા એને કરબારો સવાલ પૂછે છે, તું 5 ટાઈમની નમાઝમાંથી એક નમાઝ સોતે કરતી હતી, એક નમાઝ નહોતી પડતી. તો કે હા યા રસૂલલ્લાહ.
હું આમ રોજ નમાઝ પડતી હોઉં પણ એક ટાઈમની નથી પડતી, હું અસરની નમાઝ નથી પડતી. કઈ નમાઝ નથી પડતી? અસરની નમાઝ નથી પડતી. તો કે એના માટે થઈ અને આ કત્લ અને ઝિનાના ગુનાહમાં તું મુબ્તલા થઈ છે. વિચાર કરીએ, અગર જો એ औरत નમાઝ પડતી હોત તો આ બંને ગુનાહથી બચી જાત. બીજો એક વાક્ય લઈ ફાયદા બાબતે, આ નુકસાન, નમાઝ નથી પડતી એટલા માટે ગુનાહમાં મુબ્તલા થઈ. બીજો એક વાક્ય, એક માણસ આવે છે આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે, કહે છે મૌલા મારા માટે એક ઇસ્તખારો જોઈ લો ને, મને આ બિઝનેસ કરવો છે, વેપાર કરવા માટે જવું છે. ઇમામે ઇસ્તખારો જોયો અને કહે છે કે તારા માટે સારું નથી. એ માણસે બહુ કાલ્ક્યુલ કર્યું કે આમાં તો એકદમ ચોખ્ખો પ્રોફિટ દેખાય છે. આપણને ઘણી વખત ઇસ્તખારો જોઈને પછતાતા હોય, ક્યાં મેં ઇસ્તખારો જોવો રહ્યો. ઘણી વખત પછતાવો થાય કે મેં શું કામ ઇસ્તખારો જોયો. આમ જો 2 ને 2 4ની વાત દેખાય છે કે આમાં મને ફાયદો દેખાય છે. એ માણસને પણ એમ જ થયું. માણસ કે ભલે ઇસ્તખારો જોરાયો, હું બિસ્મિલ્લાહ સદકો દઈને જાઓ, મારું કામ બતાવ્યું. એ કામ બતાવે છે અને એને ફાયદો થયો. જે બિઝનેસમાં ફાયદો એ ધાર્યો હતો એના કરતા ઘણો વધારે ફાયદો થયો. હવે એનાથી પણ રહેવાનું નહીં અને આવીને ઇમામને કહે છે કે ઇમામ તમારો ઇસ્તખારો બરાબર નથી. ઘણી વખત આવીને અમને પણ કહેતા હોય તમે ઇસ્તખારો જોયો પણ મેં પણ આ કામ કર્યું, મને ફાયદો થયો. તમે કહેતા હતા નુકસાન થશે. તમે મનાઈ કરી હતી તેમ છતાં મને ફાયદો થયો. ઓકે, ઇમામ પાસે આવે છે ને કહે છે મૌલા યાદ છે મેં તમારા પાસે ઇસ્તખારો જોરાયો હતો. ઇમામ કે હા મને યાદ છે અને મેં તને મનાઈ કરી હતી કે તું આ સફરમાં ના જા, આ તારા માટે સારું નથી. તો કે મૌલા મેં તમારી વાત ના માની અને હું એ સફરમાં ગયો, બિઝનેસ કર્યો અને બહુ ફાયદો પણ થયો. તમારો ઇસ્તખારો અહીંયા ખોટો પડ્યો. ઇમામ કહે છે ફાયદો થયો એ વાત બરાબર, પણ તારી નમાઝે સુબહ આ સફરમાં બધી કઝા થઈ, એનું નુકસાન શું? તો કે હા મૌલા મારી નમાઝ જે છે એ કઝા થઈ ગઈ. તો કે દુનિયાનો માલ વધારે મહત્વનો છે કે તારી નમાઝે સુબહ બરબાદ થાય એ મહત્વની છે? તો કે હા મૌલા એ તો મેં વિચાર્યું જ નહોતું. બહુ મોટું નુકસાન મેં કર્યું કે મારી નમાઝે સુબહ ગઈ. પણ આપણે અત્યારે હું આંગળી ઊંચી કરાવું કે કેટલાની નમાઝે સુબહ બરબાદ થાય છે તો બહુ ઓછી આંગળી ઊંચી થશે. નહીં કરાવો, યાદી ના કરો. પણ કહેવાનો મકસદ એ છે કે આ નમાઝ જે છે એ બહુ આપણે હલકી લેખીએ છીએ. આ હલકી નથી, બહુ મહત્વની વસ્તુ છે. અગર દુનિયાની તમામ દોલત આપણી પાસે આવી જાય ને આપણી જિંદગીમાં નમાઝ ના હોય તો એ બધી દોલત બેકાર છે. અને દોલત કાંઈ ના હોય અને નમાઝે પંચગાના 5 ટાઈમની નમાઝના આપણે પાબંદ હોય તો સમજીએ કે આપણી પાસે દુનિયાની તમામ દોલત મોજૂદ છે. શું કામ? કારણ કે આ નમાઝ આપણને નજાત અપાવવા વાળી છે, જ્યારે કે આ માલ જે છે આપણને મુશ્કેલાતમાં મૂકશે. શું કામ? કારણ કે નમાઝ જે છે એ આપણને ફિશારે કબ્રથી બચાવશે. જ્યારે કે આ માલ જ્યારે આપણા પાસે હશે, ખુદા સવાલ કરશે ક્યાંથી આવ્યો, ક્યાં વાપર્યો અને ક્યાં નાખ્યો, કેટલું ભેગું કર્યું, કેટલું ખર્ચ કર્યું. માલ ઉપર હિસાબ છે, જ્યારે નમાઝ ઉપર સવાબ છે. તો વિચાર કરીએ કઈ વસ્તુ આપણા માટે બહેતર હોવી જોઈએ. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ નમાઝ આપણે ઘણી વખત જે છે કોઈ કામ ના થતું હોય તો આપણે 40 દિવસ સુધી એક નમાઝ પડતા હોઈએ અથવા દુઆ કરતા હોઈએ, જેને શું કહેવાય આપણે ચિલ્લો ખેંચીએ છીએ. આપણે ચિલ્લો ખેંચતા હોય કે આપણું કામ સરખું થઈ જાય. ઘણી વખત કહેવામાં આવે છે તમારે કોઈ આદત તમારી સુધારવી હોય તો 40 દિવસ સુધી એમાં તમે કામ કરો કે જેથી તમારું 40મા દિવસે તો ઇન્શાઅલ્લાહ એ કામ ફતા થાય છે. તમારે ઇમામની મુલાકાત કરવી હોય તો 40 દિવસ, 40 મંગળવાર
તમે એ નમાઝ પડો મસ્જિદે સહેલામાં જઈ, અથવા તો જ્યારે આશુરા પડો 40 દિવસ, તો તમારી ઇમામની મુલાકાત થશે. આ 40 દિવસ. પણ કહે છે કે તમે 40 દિવસ સુધી કોઈ કામ કરો અને તમારી એક નમાઝે સુબહ કઝા થઈ જાય તો એ 40 દિવસના અમલને ખરાબ કરી નાખે છે. વિચાર કરીએ કેટલું દાનશરી વસ્તુ, કેટલી ખતરનાક વસ્તુ છે. આપણે તારીખમાં જોઈએ કે આ નમાઝ જે આપણે પઢીએ છીએ એ દરઅસલ પોસિબલ નમાઝ સહી હોય, નમાઝ સહી છે કે ગલત છે એ નથી કહેતો, પણ હકીકી નમાઝ આપણી નથી. તમે કે હું બધા, એમાં આપણે બધા સામેલ છીએ. કારણ કે જ્યારે આપણે નમાઝ પઢીએ છીએ આપણો જીવ બીજી કોર લાગેલો હોય છે. પણ તારીખમાં ઘણા એવા માણસો મળે છે કે જે નમાઝની લજ્જત, મીઠાશ જે છે ને એ હાસિલ કરતા હોય. હવે તમે સવાલ કરશો કે શું નમાઝમાં પણ કઈ મીઠાશ હોઈ શકે? નમાઝની હલાવત, નમાઝની મીઠાશ એવી મીઠાશ છે કે અગર કોઈ ઇન્સાનને મળી જાય તો એ દુનિયાની બધી મીઠાશને ભૂલી જાય, હત્તા મરવું પસંદ કરશે પણ એ નમાઝને નહીં મૂકે. એવી નમાઝ આ મીઠી નમાઝ છે. તમે કોઈ વખત જે છે, હવે તમે લગભગ બધા જવાન હતા, ઇશ્ક કર્યો હશે, ઇશ્ક કોઈ છોકરી સાથે દાખલ, તો એ જ્યારે પહેલી મુલાકાત હોય કોઈ દિવસ ના ભૂલાય તમારી. એકાંતમાં મુલાકાત હોય આશિક અને માશુકની, એ તમારી જિંદગી ભર, અથવા મોત આવતી હશે, મલેકુલ મોત સામે હશે ત્યારે પણ એ યાદ આવી જાય તો એ ભૂલાય ના. ક્યાં એ બહુ મીઠી મુલાકાત હતી. શું કામ? કારણ કે દરેક આશિક જે છે પોતાની માશુકા સાથે એકાંતમાં મળવું પસંદ કરે છે. હવે અગર જો આ ઇશ્ક ખુદા સાથે થઈ જાય તો એના સાથે ખલવત કરવાની, એના સાથે મુલાકાત કરવાની જે મીઠાશ છે એ જિંદગી ભર નહીં ભૂલાય. એક લડાઈમાં રસૂલે ખુદા અહીં યહૂદી સાથે લડાઈ હતી. લડાઈ પૂરી થઈ અને રસૂલે ખુદા મદીના પાછા આવવા માટે નીકળતા હતા. બધા કહે છે કે આજની રાત આપણે રોકાઈ જઈએ, સાંજ પડી ગઈ છે, આપણે બીજે દિવસે સવારે જે છે આપણે દીપાર થઈ જશું. રસૂલે ખુદા કહે છે કે તમને વાંધો ના હોય તો ઓકે. બધા રાત રોકાઈ ગયા. હવે ખેમા તો કાઢી નાખ્યા હતા, મેદાન જેવું હતું તો કે આપણે આમ જ સુઈ જઈએ, ક્યાં ખેમા પાછા લગાડવા ને પાછા કાઢવા ને બધું કર્યું. તો એ મેદાનમાં જ બધા સુઈ જાય છે. એમાંથી બે માણસો, જનાબે અમ્માર કે જે મુહાજિર મક્કાના હતા, અને એક બીજો માણસ અંસાર હતો, મદીનાનો રહેવાસી હતો. એ બંને જે છે આગળ વધે છે ને, કહે છે કે અમે ગાર્ડ કરે છે, ચોકીદારી કરે છે. એક સમય રાતનો પસાર થયો, 2-3 વાગી ગયા હશે. હવે ઓલો અંસાર કહે છે કે મને તો નીંદર નથી આવતી, તમે થાક્યા હશો જનાબે અમ્માર, તમે જરાક આરામ કરો, હું એકલો જાગું છું. જનાબે અમ્માર કહે છે ઠીક છે. એ અંસાર ઉભો કે ચાલો હું પણ નમાઝમાં મસરૂફ થાઉં. એ નમાઝે શબ ચાલુ કરે છે. નમાઝે શબમાં એ ઇન્સાન સૂરે કહફની તિલાવત કરે છે. સૂરે કહફ લગભગ 100 માંથી આયત છે, 110 આયત છે. બહુ બેસ્ટ આયત છે, બહેતરીન આયત છે કે ઇમામ હુસૈન અલૈહિસ સલામ સૂરે કહફની તિલાવત કરી હતી જ્યારે સર કપાઈ ગયું તો પછી પણ. અને ઇમામે હસન મુશ્તબા અલૈહિસ સલામ રોજ રાતે સૂરે કહફ પઢતા. આ માણસ પણ જે છે वो થઈને નમાઝ પઢતો તો નમાઝમાં સૂરે કહફની તિલાવત, એ મીઠાશથી, એ સન્નાટો, એ આસમાન ખુલ્લું, ઠંડી હવા, એક બહેતરીન મોકો હતો લજ્જત વાળો, ત્યાં પોતાના આશિક સાથે એ ખલવતમાં નમાઝ અદા કરે છે. શું કહીએ એ નમાઝમાં. એવામાં એક યહૂદીનો માણસ જાસૂસી કરવા માટે આવી ગયો અને જોવે છે કે કોઈ એક માણસ ઊભું છે, તો કે ચાલ હું આને મારી શકીશ. દૂરથી તીરનો નિશાનો લે છે અને એના ઉપર તીર ફેંકે છે. આ માણસને પગમાં તીર લાગે છે. જોવે છે કે કોઈ હુમલો કરે છે, પણ એની કામ જે છે એની મસઉલિયત એ હતી કે એ ધ્યાન રાખે, ગાર્ડ કરે, એ બધાને જગાડે છે અને જે પ્રોબ્લેમ હતા એને સોલ્વ કરે છે.
જે જાસૂસ હતો એને પકડીને મારે છે કે જે કરે છે વાક્ય પૂરો થયો. એ માણસ આવ્યો રસૂલે ખુદાની પાસે, યા રસૂલલ્લાહ, મને એક પગમાં તીર લાગ્યું, એવા હજારો તીર મારા બદનમાં પૈવસ્ત થઈ ગયા હોત ને તો પણ હું આ નમાઝને ના મોકલ. પણ શું કરું, મારી જિમ્મેદારી હતી કે મારે આ ચોકી કરવી, એટલા માટે મારે એ બહેતરીન મારી જિંદગીની નમાઝને મારે તોડવી પડી. તો વિચાર કરે, અગર જો આપણે સહી રીતે સહી માનામાં આપણે નમાઝ પડતા હોત તો પછી આપણને મોતની પણ પરવા ના હોત કે આપણને શું થાય છે. માટે કોશિશ કરીએ કે આ નમાઝની સાથે દિલ લગાડવા કોશિશ કરીએ. એમ સમજીએ કે આપણી જિંદગીની આખરી નમાઝ છે. જ્યારે એ વસ્તુ મગજમાં આવી જશે તો પછી, અને એમ સમજીએ કે હું મારા ખુદા સાથે વાત કરું છું, તો પછી દુનિયાની કોઈ વસ્તુ જે છે એ આડી નહીં આવે. આ અને નમાઝની એવી મીઠાશ નસીબ થશે કે જે ખરેખર કહેવામાં આવે કે આ ખરેખર માણસ નમાઝી છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આ જ વિષયને આપણે આગળ વધારશું. અત્યારે આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર बेहक़ मोहम्मद वाले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा, हमारो शुमार नमाज गुजारों में कर. खुदा बेहक़ मोहम्मद वाले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. खुदा बेहक़ मोहम्मद वाले मोहम्मद दुश्मनान इस्लाम खुसूसन वहाबी तकफीरी दाइश ने सुनाबूद फरमा. खुदा बेहक़ मोहम्मद वाले मोहम्मद जे मोमिन भाईओ खिदमत થઈ ગયો છે, खुदाया एमने सेहत व सलामती साथ एमना घर पाछो पलटाओ. खुदाया बेहक़ मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा, अने अमन अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस